ચાલો મિત્રો, વળી પાછા ભૂરા કાકા આવી ગયા છે આપણી સમક્ષ કોમેડી જોક્સ લઈને। અને આજે આપણે વાત કરવાની છે ભગા વિરુદ્ધ ભગી। આપણે ભગાની અને ભગીની વાત કરવાની છે, કારણ કે અમારે ભગાના અને ભગીના કારસ્તાન જેવા હોય કે આપણે વાત કરવી જ પડે। હવે ભગાને અને ભગીને છે ને નાનો મોટો કજિયો તો થતો જ હોય, એટલે એમાં કજિયો થાય ને એટલે અમે બાયણે બધે ઓટે બેઠા હોય, હું હોય, પૌલો હોય, કરશન કાકા હોય, ટીડા કાકા હોય, અમે બધા બાયણે ઓટે બેઠા હોય। ભગાના ઘરની અંદર દેકારો સંભળાય ને એટલે અમને ખબર પડી જાય કે આજ ભગાની અને ભગીની રામાયણ થઈ છે। અને ઠામડા ખખડે ને વૈણાના ઘા થાય ને હાણસીના ઘા થાય ને, પણ વસારે વસારે હસવાનો અવાજ આવે, દાંત કાઢે ને એવો અવાજ આવે, બે દાંત કાઢતા હોય એવો અવાજ આવે। અમે બેઠા બેઠા કીધું હાલો ચેક કરી આપણે શું છે બધું। હા, એક તો ધબધબાટી બોલે ને પાછા દાંત કાઢતા જાય છે। એટલે અમે ભગાન ઘરે આવ્યા, એટલે ભગાન ઘરે આવીને ભગાને કીધું શું છે બધું? વહુ અંદરથી ઠામ બાસણના ઘા કરે છે, વૈણાના ઘા કરે છે, હાણસીના ઘા કરે છે, ભલામણા તું દાંત કાઢે છે? તો કે આમાં એવું છે ભૂરા કાકા કે ભગીનું મગજ વયો જાય ને એટલે ભગી રહોડામાંથી વૈણાનો ઘા કરે, એટલે વૈણું જો મને લાગી જાય તો ઈ દાંત કાઢે, અને હું જો વૈણું ચૂકી જાઉં, ઠેકડો મારી નીકળી જાઉં, વૈણું મને ન લાગે તો હું દાંત કાઢું। આવો ભગાનો કજિયો બધો લ્યો। હવે અંદરથી હાણસીનો ઘા કરે, લાગી જાય તો ભગી દાંત કાઢે, અને ન લાગે તો ભગો દાંત કાઢે। અંદરથી તપેલાનો ઘા કરે બાજે, એટલે ભગાને લાગી જાય તો ભગી દાંત કાઢે ઊભી ઊભી, અને ન લાગે તો ભગો દાંત કાઢે। આને મીઠો કજિયો કહેવાય, મીઠો કજિયો છે। એમાં ભગી વહુને છે ને મગજનું થોડુંક મોરું, એટલે ભગાઈએ કીધેલું, અને ભગાને બાઈએ ને બાપાએ કીધું હતું કે જો બેટા આપણે બકાલા માર્કેટમાં જાય, શાક બકાલું લઈ આવી કે ફ્રૂટ લઈ આવી, કોઈ પણ વસ્તુ લઈને પછી ધોઈને પછી ખાવાની છે। તો એમાં ભગીને કરિયાણું લેવા મોકલી, તો કરિયાણામાં તો શું છે, દાળ ને ચોખા ને મગની દાળ ને મગ ને અડદ ને ખાંડ ને ભૂકીને બધું હોય। તો એમાં 5 કિલો ખાંડ લખેલી હતી। પછી ભગીને પૂછ્યું કે આ બધું કરિયાણું બરાબર છે કે, પણ કે આમાં ખાંડ નથી દેખાતી કે। ભગાઈ પૂછ્યું તો કે તમે નહોતું કીધું કે બાઈએ ને બાપુએ ને તમે કે શું કે જે વસ્તુ લઈ આવવાની ધોઈને ખાવાની? તો મેં 5 કિલો ખાંડ ધોઈ તો બધી ઓગળી ગઈ છે। એ અકલ મઠી, ફ્રૂટ ને બકાલું ધોઈને ખાવાનું કીધું તું, ખાંડ ધોઈ તો ઓગળી જ જાય ને। આવું અમાર ભગીનો મગજ આટલો મોરો છે। ભગો બજારમાંથી બકાલું લઈ આવ્યો, બકાલામાં કોબીજ લઈ આવ્યો, આવડા દડા સસ્તા હતા ને તો લઈ લીધા। તો ભગીને કહે છે ને કે આ કોબીજનું શાક કરજે, ખ્યાલ હું વાડીએ જતો આવું। તો વાડીએથી પાછો આવ્યો ને તે ભગી વહુ તો નિમાણા થઈને બેઠા હતા, રોટલા બોટલા કરી નાખ્યા હતા, સાઈસ ને બધું, શાક ક્યાંય દેખાય નહીં। કે ભગી શાક નથી બનાવ્યું? શું કે તંબુરો શાક બનાવે કે? તમે શું લઈ હતા કે? તો કે કોબીજ લઈ હતો। કે તમારું બહુ અંદરથી કોબીજ નીકળું જ નહીં કે। નકરા પાંદડા જતા કે ઈ બાયણે ગાયને નાખી દીધા। 2 લાખ રૂપિયાનું દેણું થઈ ગયેલું। એટલે ભગવાન રાતે નીંદર આવે નહીં, એટલે ભગો બિચારો ટેન્શનમાં ગળી ગયેલો, અને મોડે સુધી જાગે, નીંદર નો આવે, ફોન આમ રમે, નીંદર નો આવે। એમાં ભગીએ કીધું કે કેમ તમે હુતા નથી કે 2 વાગ્યા તોય કેમ ઘડિયાળમાં જુઓ? તો કે ભગી થોડુંક ટેન્શન છે કે। તો કે શું? તો સામે કે ઓલા વહતા બાપા નથી રહેતા કે? હા। તો કે વહતા બાપા કે 2 લાખ રૂપિયા માગે છે કે કાલનો દિવસની જ વર્તી દીધી છે, જો કાલ એને પૂરા ન કરું ને તો કે જમીન દઈને એ કે લખી દેવાની થાય છે કે, દઈ દેવાની થાય છે એમ। એટલે કે આટલી જ ઉપાધિ છે કે? એમાં તો કે તમે 3 દિવસે હુતા નથી કે। એમ કરીને બારી ખોલી, બારી ખોલીને અને સામે વહતા ડોહાની બારીમાં પાણાનો ઘા કર્યો। તો વહતો ડોહો બોલ્યો, એટલે કોણ ઘા કરે છે? આ બાજુ ભગી કે હું ભગી હોઉં, ભગી હોઉં। કે શું બોલો બટા? કે તમારા દીકરા પાસે કે કેટલા પૈસા માગો છો? તો કે 2 લાખ રૂપિયા। કેદી આપવાના છે કે? તો કે કાલે જ આપવાના છે, ન આપે તો કે જમીન લખાવી લેવાની છે કે।
તો કે 2 લાખ રૂપિયા આજે નથી દેવા અને કાલે નથી દેવા અને અત્યારે નથી દેવા, તમારે થાય નહીં કરી લેજો જાઓ. એમ કરીને ભગીએ કરી દીધી બારી બંધ અને ભગાને કે હવે તું હુઈ જા, હવે વહતો ડોહો જાગશે. ભગી બહુ થોડા બુદ્ધિશાળી ખરા એમ. ક્યારેક ક્યારેક તમને છે ને બારતામાંથી બાયણે કાઢે તો અમારા ભગી બહુ જ કાઢે, બીજા કોઈ ન કાઢે. એટલે ભલે અકલ મઠા થોડાક છે પણ ઓમ હારા. ભગી બહુ ને સવારે ભગો વાડીએ ગયો ને તો કહેતો ગયો કે જો કે આજ બધોય લબાસો ભેગો કરી નાખીએ, બધોય તારો કરિયાવર ને બાના બાપાના જેટલા કે છે ને બધા લબાસા ભરી કે પોટલા વાળીને વાળીને તૈયાર રાખી, હું વાડીએ જાતો હોઉં અને કે છે ને ગાડી લેતો હોઉં. એટલે ભગી બહુ કઈ સમજ્યા નહીં અને કઈ તૈયારી કરી નહીં. કઈ બીજું હોય નવીન તો અગાઉ તૈયારી થતી હોય, પણ આને ભગાએ કીધું સવારે ઉઠતા હોય એટલે ભગી કઈ સમજ્યા નહીં. એટલે એમાં એવું છે, ભગવો આવ્યો 11 વાગે. એટલે કે તું શું કરે? તો કે હું તો કે મોબાઈલ જોઉં છું. કે તો કે તને મેં કીધું નતું કે આ બધો લબાસો બધું ભરીને કે કમ્પ્લીટ રાખીએ? તો કે પણ છે શું એ તો કયો? તો કે આપણે બીજા મકાને રહેવા જવાનું છે. તો કે બીજા મકાને રહેવા જવાનું છે? તો કે હા. તો ભગી બહુ તો રાજી થઈ ગયા. એ કે મને ખબર જ હતી કે મારો ભગવો કે ખોટો છે જ નહીં. કે બધા એમ કહેતા હતા ને ભગવો અકલ મઠો છે ને ભગવો આવો છે ને ભગવો તેવો છે, મારો ભગવો કે હોનાનો છે. કે મને ખબર જ હતી એક દિવસ કે તમારા ભાઈ ચમકશે જ. કે તમે નસીબના નબળા નથી, કે અભાગ્યા નથી, કે તમે ભાગ્યશાળી છો. કે મને ખબર જ હતી તમને લોટરી લાગશે. કે પછી કે આપણે કઈ સિટીમાં જવાનું છે ને કેવો બંગલો લીધો? તેરે ભગાઈએ ચોખવટ કરી. એ કે તારો બાપ બંગલો નથી લીધો ને એ કઈ સિટીમાં નથી જવાનું. કે આ ભીમ 11 હતી ને તે દી હું જુગાર રમવા બેઠો, તો જુગારમાં કે આપણે રહીશી ને મકાન હું હારી ગયો, હવે કે ભાડે રહેવા જવાનું. તેરુની ભગી બે ભાન છે, હજી ભગી ઉઠી નથી. એટલે અમારે ભગીનું કામ બધું એવું, ઘડીકમાં બે ભાની થઈ જાય, ઘડીકમાં ધૂણવાય માંડે. હમણાં એક દી ધૂણી શું આવ્યું તો ભગવાન જાણે. તે ધૂણતી હતી, તે બધાય પૈગા લાગે, બધાય પૈગા લાગે. તો ધૂણતી ધૂણતી બોલી કે હજી કે હું કોઈની હારાવટ નહીં રહેવા દઉં. કે તો ભગવો કે પણ શું કામ હારાવટ નહીં રહેવા દે? તો કે બધાય પૈગા લાગ્યા, કે તું જ નથી લાગ્યો. કે હવે એને પૈગા લગાડ્યો. બોલો. હવે ભગાને વગર મહેનતે વાડી લીલી સમ ઉભી. બોલો એની મહેનત કેવી છે તમે વિચાર કરો. મહેનતું એટલે પૂરેપૂરો. સવારે જાણે વહેલો 9 વાગે ઉઠી જાય, ઉઠીને તરત ગામમાં ગપાટા મારીને અને 11 વાગે તે વાડીએ વયો જાય અને વાડીએથી છે ને 5 વાગે તે પાછો નીકળી જાય અને 5:30 થાય તે પાછો ગાડું લઈને ઘરે આવતો રહે. એની મહેનત કેવી. અમે હમણાં એક દી પૌલો કરશન કાકા ટીડા કાકાને કીધું હાલો ના ભગવો રોજ આ 12 બપોરે ઉઠીને જાય છે ને વહેલો આવતો રહેશે, એને શું વાડીએ છે ખબર પડે. તો અહીંયા ગયા ને તો નકરું ખડ જ હતું. બોલો. એટલે કીધું આમાં તે કઈ આ ચોમાસાનો ટાઈમ છે, ભલામણ કઈ વાવેતર નથી કર્યું તે? તો કે આજે વખતે મેં ખડ વાવ્યું છે. એટલે આ તારું બાપ ખડ વાવવું ન પડે, ખડ તો એકલું એકલું ઉગે. કાકા વાવણી કર, અમને ચોમાસું વહી જશે, આ વરસાદનો ટાઈમ છે, કઈક વાય વાય. કીધું વાય. હવે એ પેલું ખડ એકલું એકલું વરસાદનું ઉગ્યું હતું તો કે મેં ખડ વાવ્યું છે. અને નકરું લીલી સમવાળી નકરું ખડ જ ઉભું હતું. બોલો. એટલે અમારું ભગાનું કામ આવું છે. ચાલો હવે આજના જોક્સ ની અંદર બસ આટલું જ. ભગા વિરુદ્ધ ભગી. હવે કાલે આપણે નવા જોક સાથે પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.